નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના લીલાપુરા ગામે બે મંદિરોની નિશાન બનાવી અજાણ્યા ચોરે રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળામાં મોટી ચોરીનો કાંડ આચર્યો હોવાનું બહાર આવ્યું છે। ગામના ગોગા મહારાજના મંદિરમાં ચોરોએ બહારનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ પેટીનું લોક તોડી તેમાં રહેલી રોકડ રકમ લગભગ 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા તેમજ અંદાજે 50 જેટલા નાના નાગ અને એક મોટું સતર મળી કુલ 8 થી 9 કિલો જેટલી ચાંદીની વસ્તુઓની ચોરી કરી લઈ ગયા હોવાની વિગતો સામે આવી છે। ચોરીની કુલ કિંમત અંદાજે 12 થી 13 લાખ રૂપિયા થાય છે। આ ઘટનાની સાથે ગામના બીજા એક મંદિરમાં પણ 1 લાખથી વધુ ચોરીની થયાનું જાણવા મળ્યું છે। સવારે 6 વાગ્યે આરતી કરવા ગયેલા ભુવા શ્રી ઠાકોર મહેન્દ્રસિંહ દોનાજીએ જણાવ્યું કે પડોશી મંદિરમાંથી પૂજારી ચોરોના પગલાં જોતા તેમના મંદિરે પહોંચ્યા હતા અને તેમને ત્યાં ચોરી થયાની જાણ કરી હતી। આ જાણકારીને પગલે ગોગા મહારાજના મંદિરમાં તપાસ કરતા ત્યાં પણ ચોરી થયેલી હોવાનું પુષ્ટિ મળી હતી। આ બનાવને લઈને વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે તથા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। ગ્રામજનોની માંગ છે કે પોલીસ તાત્કાલિક રીતે તપાસ આગળ વધારી ચોરીનો ભેદ ઉકેલે અને ગુનેગારોને ઝડપી લે તેવી માંગ। અહેવાલ શૈલેષ ઠાકોર, વડનગર। ગામ લીલાપુરા ગોગા મહારાજના મંદિરે બરાબર છે। અમારા મંદિરની અંદર રાતે 1 થી 2 અઢીના ગાળામાં ચોરી થયેલ છે। તો મંદિરનો મેન દરવાજો કે જે બહારથી લોક અંદરથી લોક આ બંને લોક તોડી જાળી તોડી અને જે તસ્કરો ચોર એ અંદર પહેરી અને મહારાજના મંદિરની અંદર લગભગ 7 થી 8 કિલો લગભગ 50ની આસપાસ નાગ હતા ચોદીના, જે 7 થી 8 કિલો જેટલું વજન થાય ચોદીનું એ પછી ઉપર મંદિરના ઉપર મોટા સતર હતું જે 1.25 કિલોનું થાય તે પણ ચોરી ગયા છે। અને પેટીની અંદર જે દાન પેટી છે દાન પેટીની અંદર લગભગ 1,25,000 થી 1.5 લાખની રકમ આ બધી તસ્કરો ચોર બધું લઈ ગયેલા છે અને અમે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે બરાબર છે। તો પોલીસ અમારા જે આજે જલ્દી વધારે તપાસ કરે એવું અમારી ભાવના છે વડનગર પોલીસ સ્ટેશન સાહેબને। આ ગામમાં કેટલી જગ્યાએ ચોરી થઈ? આ ગામની અંદર સાહેબ 2 જગ્યાએ મંદિર, અમારા ગોગા મહારાજનું મંદિર અને બીજું મંદિરે પણ ગોગા મહારાજનું મંદિર છે ત્યાં પણ લગભગ 1 લાખ રૂપિયા ઉપરનો અંદાજે નાગ ચોરી ગયા છે બરાબર છે। તમારા લોકોની શું માગ છે? અમારી માગ સાહેબ એવું છે કે ઝડપી તપાસ કરે એવી અમારી વડનગર પોલીસ સ્ટેશનના સાહેબનું નમ્ર વિનંતી છે કે જલ્દી તપાસ કરે અને આ ચોરોને પકડે એવી અમારી ભાવના છે બરાબર। દાનાજી ઠાકોર। જે આજે મંદિરમાં ચોરી થઈ એમાં શું કઈ રીતના ઘટના બની? મંદિરમાં ચોરી થઈ આશરે 1 થી 2ના ગાળામાં। મંદિરનો પહેલો દરવાજો તોડ્યો, લોક તોડી અંદર ઘૂસ્યા ચોર। અંદર પેટી તોડીમાં 1.25 થી 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી, 50 જેવા નાગ ચોર્યા છે, 1.25 કિલોનું ચોદીનું જે 17 તોડેલું છે મહારાજનું એ બધી ચોરી કરેલી છે। આશરે 7 થી 8 કિલો ચોદી મંદિરની જેલી છે, ચોરોએ ચોરી કરેલી છે। તમે વડનગર કોઈ પોલીસ સ્ટેશન તપાસ કરી ફરિયાદ કરી? વડનગર પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે બરાબર। તે અમે ફરિયાદ સવારે આપેલી છે ત્યાં આગળ। તો વધુમાં વધુ તપાસ થવી જોઈએ। વધુ તપાસ થવી જોઈએ, ચોર ઝડપી પકડાવા જોઈએ।